ગુજરાત સરકાર દ્વારા આજે છે તે મહત્વનો એક કાયદો છે પ્રસાર કરવામાં આવ્યો છે કે જે લગ્ન પ્રધાનની નોંધણી જે હતી તેને લઈને કાયદોનો આજે ચુકાદો આપવામાં છે, જે કાયદો લાવવામાં આવ્યો છે તેને લઈને આપણે એ કાયદાને વિશેષ સમજવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, આજે મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લગ્ન પ્રથાની નોંધણીમાં છે તે ફેરફાર કરવામાં આવ્યો છે, તેમાં માતા પિતાની પરમિશન હોવી ખૂબ જ મહત્વની છે, તે જણાવવામાં આવ્યું છે. શું કહેશો એને? જો મિત્ર, સરકાર માટે ગામડામાં એક શબ્દ છે માય બાપ. આપણે ગામડામાં એમ કહે છે ભાઈ સરકાર માય બાપ છે, આપણું બધું લાજ રાખશે વગેરે. તો આ જે કાયદો હર્ષ સંઘવી દ્વારા આજે વિધાનસભામાં આર્ટિકલ નંબર 44 અંતર્ગત એણે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ભાઈ લગ્ન નોંધણી જે છે એમાં માવતરની સંમતિ ફરજિયાત. એટલે કે જ્યારે કોઈ લગ્ન પ્રેમ પ્રકરણમાં લગ્ન નોંધણી કરાવવા જાય એના વિથિન મોમેન્ટ, તો તમે જ્યારે નોંધણી કરાવવા એ જ સેકન્ડે એના માવતરને વોટ્સએપ દ્વારા પહેલા તો જાણ કરવામાં આવે કે તમારી દીકરી કે દીકરાએ અહીંયા લગ્ન નોંધણી કરાવવા આવ્યા છે. એટલે માવતરને પહેલા તો ખબર પડી જાય. પછી 10 દિવસની અંદર એ ડેક્લેરેશન એને એના માવતરને મોકલવું પડે કે ભાઈ અમે લગ્ન નોંધણી કરાવવા આવ્યા છીએ તમારી દીકરી કે દીકરા સાથે, અને જે કોઈ પાત્ર છે એનું બધું જ પ્રૂફ, વર વધુનું બધું આધાર કાર્ડ, આઈ કાર્ડ, એ કઈ જ્ઞાતિ કઈ પેટા જ્ઞાતિ, એના સાક્ષી છે તો એ પરિચિત હોવા જોઈએ, સ્નેહી સંબંધી હોવા જોઈએ, અલેલ ટપુ કોઈ નહીં. પેલા જે થતું હતું એ શું હતું, નીકળું ફરેબ હતું, એક ધોખાધડી. પ્રેમ જુદી ઘટના છે અને કોઈને ષડયંત્ર કરવું જુદી ઘટના છે. હું અનેક વખત કહું છું કે આપણે બધા જાણીએ છીએ ને કે પ્રેમ શબ્દ કોઈ ખતરનાક નથી ને પ્રેમ ન હોય તો આ જગતમાં જીવવા જેવું ન રહે. આ આખું જગત ધબકે છે કેવળ પ્રેમને કારણે ને. મારે તમારે લાગણી છે તો ભેગા છીએ, ધિકાર હોય તો થોડી ભેગા હોઈએ. પ્રેમ ખોટી વાત નથી. જો પ્રેમને લોકો ધિકારતા હોત તો રાધા ને કૃષ્ણનું મંદિરે ન હોત. એટલે પ્રેમ શબ્દ ખરાબ નથી. પ્રેમના નામે જે ફરેબ થતું હતું કે સલીમ સમીર થઈ અને લગ્ન કરી નાખતા હતા, જે ભાઈએ શબ્દ વાપરો ગૃહમંત્રી શ્રીએ, એવી વાત. અને આ તો હજી તમને કહું, લોકો એને હિન્દુ મુસ્લિમ તરીકે જુએ એવું નથી. ખાલી આ લવ જેહાદ પૂરતી વાત નથી. વિધર્મી કે અધર્મી છોડો, હું તો એમ કહું જે ફરેબ કરે ને એ કોઈ ધર્મી ન હોય, એ તો અધર્મી હોય, વિધર્મી નહીં. વી એટલે વિરુદ્ધનો ધર્મ વાળો, જેમ કે હિન્દુ અને મુસલમાન. પણ આ પ્રકારનું કૃત્ય કોઈ મુસલમાનની દીકરી સાથે કરે તો એ વિધર્મી હોવો જરૂરી થોડો, એ અધર્મી જ કહેવાય. એટલે અધર્મી ને સધર્મી એ વચ્ચેનો આ પોઈન્ટ છે. તો સરકારે પહેલી વખત માય બાપ જેવું કામ કર્યું કે ભાગીને લગ્ન કરનારા યુવક યુવતીઓને હવે સ્પીડ બ્રેકર, કે આવું નહીં ચાલે. તલાટી મંત્રીને પટાવી લ્યો અને પછી આલિયા માલ્યાને તમે સાક્ષી તરીકે ઉભા રાખો અને પરણી જાઓ, અને પછી સત્યાનાશ થઈ જાય. પછી તમે મહિના 2 મહિને મળી આવો, જ્યારે માવતરી પાસે કાંઈ હાથમાં રહેતું નથી હોતું. દીકરીને ઘરની રહે ને ઘાટની રહે. માની લ્યો કે એની સાથે છળ કપટ થયું, દીકરી જાય ક્યાં? અહીંથી તો ભાગીને ગઈ હોય, એટલે માવતર પાસે આવવાનો પ્રશ્ન નથી થતો. ત્યાં જ્યાં ગઈ હોય ત્યાં એને ત્યાં સત્ય જાહેર થયું હોય કે આ તો બધું ફરેબ છે, કરે શું? કૂવો પૂરે તો થાય, યા આડી લાઈને જાય તો થાય. એ બહુ મોટો જે ગેપ હતો ને, જે મોટામાં મોટી કરોડો માવતરોની ચિંતા હતી, એ રાજ્ય સરકાર જે છે આ પ્રસ્તાવથી એ ચિંતાને હળવી કરવા તરફ લઈ જઈ રહી છે. જગદીશભાઈ, અત્યારે જે આ કાયદો આવ્યો છે આને લઈને અત્યારની યુવા પેઢી ઉપર કેવી અસર પડશે? જુઓ, યુવા પેઢી એટલે મેચ્યોર હોવું જોઈએ. તમે યુવાનમાં શારીરિક યુવાન થઈ જાવ એ યુવાન નથી કહેતા. આપણે કોઈ માણસને લગ્ન માટે કોઈ છોકરી જોવા જઈએ તો સામેવાળા પૂછે કે ભાઈ દીકરાની લાયકાત શું છે? તમારે એમ કહેવાય કે ઉંમર લાયક છે, એવું હાલે? લાયકાતનું ગુજરાતી શું છે? કેટલું ભણ્યો, કેટલું ગણ્યો, કેટલું કામે છે, કેટલી જવાબદારી છે, કેટલું બધું હોવું જોઈએ ને, એને લાયકાત કહેવાય. લાયકાત ઉંમર લાયક એ લાયકાત નથી. એમ યુવક યુવતી ઉપર શું ફેર પડે? અરે જે ફેર પડતો હોય તે, હું તો એમ કહું છું, એને શું ફેર પડે એ મહત્વનું નથી. બલકે અત્યાર સુધી શું હતું, જે યુવક યુવતીઓ સ્વચ્છંદી બનીને આ પ્રકારે સંબંધો બાંધતા હતા અથવા તો એકબીજા ઉડી જતા હતા, એના માટે થઈને હવે મેચ્યોરિટી થવાની વાત છે. એટલે અત્યારે ફ્રસ્ટ્રેશનમાં કેટલાક યુવક યુવતીઓ એવું કહી શકે કદાચ કે ભાઈ અમારે પ્રેમ લગ્ન કરવા છે ને માવતર ન માને તો અમારે હાથે કરી તો અમારું જીવતર ઝેર કરી નાખે. સોરી, તમારે પ્રેમ કરવો છે કે કોઈને ફસાવા છે? પ્રેમ શબ્દ સમર્પણની ભાવના વ્યક્ત કરે છે. પ્રેમ ભોગની વાત છે જ નહીં. પ્રેમ તો ત્યાગની વાત છે. તો તમે જ્યારે એક દીકરીનો અથવા તો દીકરી દીકરાને પ્રેમ કરે, બે માની લ્યો આપણે,
તો કોઈ દીકરી કોઈ દીકરા સાથે કોઈના દીકરા સાથે પ્રેમ લગ્ન કરવા માંડે તો એના માવતરનો એકનો એક દીકરો હોય, તમે ગમે એમ ફરેબ કરીને એને લઈ જાઓ તો એ માવતરનું ઘડપણની જે લાકડી છે એ છીનવી લ્યો છો. એ સંજોગોમાં તમારી ઉપર જે અસર પડી, તમારે આ કાયદાનો અભ્યાસ કરવો જોઈએ કે આફ્ટર ઓલ તો આ તમારા માટે બહેતરીનમાં બહેતરીન કાયદો છે. શું કામ? તમારી સૌથી મોટી મૂંઝવણ યુગલોની સૌથી મોટી મૂંઝવણ શું હોય છે આવા કેસમાં? દરેક યુવક હોય કે યુવતી હોય એના માવતરને કહી નથી શકતા. 90% કેસમાં જો કહી દેવામાં આવે તો રસ્તો નીકળી જતો હોય છે. પણ આપણે રૂઢિચુસ્ત સમાજમાં છીએ એટલે દીકરો કે દીકરી, મોટાભાગે દીકરી, એ કહી નથી શકતા એટલે ભાગી જવું પડે એટલે સત્યાનાશ થાય. આ કેસ અત્યારે જે સરકારે કાયદો, જે નવો લગ્ન નોંધણી એક્ટ, એમાં જે ફેરફાર કરવા જઈ રહ્યા છે શું છે? તમારે યુ હેવ ટુ ડિક્લેર ઇટ, તમારે કરવું જ પડે. એટલે હવે કાયદાનું તમને આમ જુઓ તો છત્રય મળી ગયું અને એ બારી ખુલી ગઈ. જે તમારી મૂંઝવણ હતી યુવક અને યુવતીની, એની પણ બારી ખુલી ગઈ કે દરેક યુવક યુવતી પોતાના માવતરને કહી ન શકે. બોલે હવે કીધા વગર તો હાલે એમ નથી. એટલે એ પોતે પત્ર લખીને જાણ જ કરશે માવતરને. એક તો વોટ્સએપમાં તલાટી કમ મંત્રી અને એની ઉપરનો અધિકારી, પેલા તલાટી કમ મંત્રી પાસે જ આ પાવર હતા, એ લગ્ન નોંધણી કરી નાખે અને પછી બે ચાર જે કોઈ આપણે કહીએ ને જામીન જેવા લોકો હોય એમાં વચ્ચે સાક્ષી થઈ જતા. હવે એવું હાલે એમ નથી. સાક્ષીના પણ આઈ કાર્ડ, ઓળખ કાર્ડ, આધાર કાર્ડ બધું સાક્ષીના પણ લેવામાં આવશે અને એ પરિચિત હોવા જોઈએ, કુટુંબી હોવા જોઈએ. એમાં કઈ હાલ્યા માલ્યા ન હાલે. એટલે હવે જાણ તો કરવી જ પડે. વોટ્સએપમાં તાત્કાલિક કહી દે. મોબાઈલ નંબર એ માંગ્યા છે, વર વધુના માવતરના પણ મોબાઈલ નંબર માંગ્યા છે. એટલે ધારો કે મારી દીકરી ક્યાંય આવો પ્રસંગ, કાંઈ પણ આવું ઘટના કરતો હોય તો મને વોટ્સએપ પર મેસેજ મળી જાય, તમારી દીકરી આની યારે લવ મેરેજ કરવા માંગે છે, તમારે કઈ વાંધો વચકો તો 10 દિવસની અંદર એને મને નોટિસ મોકલવી પડે. 10 દિવસની અંદર જ જાણ કરવી પડે કે આની યારે અમે મેરેજ કરવા જઈએ, તમારે કઈ વાંધો હોય તો કરજો, નહીતર અમે મેરેજ કરીશું. તો કમસે કમ એટલીસ્ટ માવતર તપાસ તો કરી શકે, પાત્ર કોણ છે, કેવું છે, શું નહીં, તો પછી થાળે પડે. એટલે બહુ મોટો હેડેક જે છે એ આનાથી હટી જશે. એટલે યુવક યુવતીઓ માટે પણ આ સારું છે. એની ના સમજમાં એની ફ્રસ્ટ્રેશન કરે એ જુદી વાત છે. કેટલાક આવશે આવા કિસ્સા કે આ તો પ્રેમની ઉપર એમ કે પાબંદી છે ને એવું કેનારા હશે. પણ ભલામણ તમારે પ્રેમ કરવો છે, છેતરવા છે કોઈને, તો પાબંદી ક્યાં હોતી है? તમારે જયારે પ્રેમ લગ્ન જ કરવા છે તો તમે સમર્પણની ભાવના સાથે કયો, ખુલ્લે આવ્યો. તમારે છેતરપિંડી નથી કરવી તો તમારે કોઈનાથી ગભરાવાની ક્યાં જરૂર આવે? તમારે જયારે ખરેખર સંબંધ જ સારો બાંધવો છે ને વિસ્તરવું છે તો તમારા માવતરને કહી દો કે અમારે આવું કરવું છે. એટલે યુવક યુવતી ઉપર જે અસર પડે, નાદાનિયત હશે તો ખરાબ અસર પડશે, જો પરિપક્વ હશે તો સારી અસર પડશે. સાથે સાથે અત્યારે જગદીશભાઈ, સમાજ અને માતા પિતા ઉપર આ જે કાયદો આવ્યો છે કેટલો યોગ્ય ફાયદો છે? જુઓ, 18 વર્ણ માટે આની લીડ લીધી હતી કોણે? પાટીદાર સમાજે. લાલજીભાઈ પટેલ, દિનેશ બાંભણિયા કે બાકીના બધા ભાઈઓ, પછી પરસોત્તમભાઈ રૂપાલા બોલ્યા, આનંદીબેન પટેલ બોલ્યા છે. હવે તો 18 વર્ણ, જેમ દરેક તમે છેલ્લા કેટલાક સમય જુઓ, દરેક સમાજ, ભરવાડ સમાજ, જ્ઞાતિ, ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ સમાજ, બધાય પોતપોતિકા બંધારણ, ઠાકોર સમાજ બંધારણ ઘડે છે ને, એ લોકો બંધારણ શબ્દ વાપરે. હું એને કહું આચાર સંહિતા, કારણ કે બંધારણ તો બાબા સાહેબ આંબેડકરનું છે અહીંયા. હવે આપણા બંધારણમાં શું હતું? 18 વર્ષની દીકરીને દીકરો થાય એને પોતાનો નિર્ણય કરવાની છૂટ. એટલે ભલા માણસ, આ ફાસ્ટ યુગ છે. તમે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. મને તમે અત્યારે મુસલમાન ચિતરવો હોય તો આર્ટિફિશિયલ જે આવે છે એના દ્વારા મને મુસ્લિમ પરિવેશમાં મને તમે કરી શકો એમ છો અને પેશ કરી શકો. કોઈને લાગે ભાઈ મુસલમાન જ છે એવું થઈ શકે છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. તો એટલો ફરેબીનો સાયબર ફ્રોડનો જમાનો છે. આવા બધી બાબતો ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરે કે હું હિન્દુ છું કે મુસ્લિમ છું, અથવા તો મારી પાસે આટલી મિલકત છે કે નહીં. ખોટા ડોક્યુમેન્ટ કોણ વેરીફાઈ કરે? એટલો બધો સમાજ ક્યાં ભણેલો છે? ગામમાં ક્યાંક કોકની દીકરીને કહે કે હું શહેરમાં રહું છું રાજકોટમાં, મારે 6 કારખાના છે કે 5 પેટ્રોલ પંપ છે, આ રહ્યા ડોક્યુમેન્ટ, તો કોણ ગામડાના માણસને ખબર પડે? અને પછી ફરેબ થાય. એટલે માવતરો જે છેતરાતા હતા, કોટી માવતરો જે છેતરાતા હતા અને પસ્તાતા હતા, આ બે વસ્તુની બાદબાકી થઈ જશે આ કાયદાથી. બિલકુલ એને ખબર તો પડી જશે કે એની દીકરી કે દીકરો ક્યાં લગ્નનું પગલું ક્યાં ભરવા જઈ રહ્યો છે ને એ ઉચિત છે કે કેમ. કારણ કે માવતર ધારો કે કેપેબલ ન હોય તો એના સંબંધીને કહીને પણ જાત તપાસ તો કરાવી શકશે કે સામેવાળું પાત્ર કોણ છે. એટલે બહુ મોટામાં મોટું આશ્વાસન મળવા પાત્ર છે અને મોટું હેડેક હટી જશે. જગદીશભાઈ, અંતિમ સવાલ, રાજકીય દ્રષ્ટિએ ભાજપને શું આનાથી ફાયદો થઈ શકશે? જો એવું છે, તમે કઈક વાવો તો ઉગે અને ઉગો તો તમે લણવાનો અધિકાર છે, કારણ કે તમે વાવ્યું છે. હમણાં જ ચૂંટણી આવવાની છે તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની.
આ જે માગણી હતી 18 વરણની હતી, હમ. ખાલી પાટીદારોની કે કોઈની નહીં, હમ. 18 વરણ. દરેક જે માવતર છે એ બધાની, સમજો ને. હમ. તો માવતર તો આખું જગત તો એ છે જ ને, માવતર છે ને સંતાનો છે. એટલે સરકારને જબરદસ્ત ફાયદો મળી શકે કે ભાઈ અમે તમારું જે મોટી જટિલ સમસ્યા જે કહી શકાય એને અમે બાકાયદા ઉકેલી નાખી. હમ. તો 100% એને બેનિફિટ, જો ઈ એનો પ્રચાર કરશે અથવા તો એ મુદ્દાને આવરી લેશે ચૂંટણીના પ્રચાર મુદ્દા તરીકે, તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીને બેહદ ફાયદો થવાનો. અને થાય તો એમાં ખોટું નથી ભાઈ. મેં તમને કીધું, વાયવું હોય એને લણવાનો અધિકાર છે. તો એણે આવો કાયદો લઈ આવ્યો અને પહેલી વખત એવું બન્યું છે કે સમાજની ડિમાન્ડ જે છે એને સરકારે સ્વીકૃત કરી. આ જ ખરા અર્થમાં લોકતંત્ર છે. લોકશાહી ઢબની સરકાર એટલે શું? જનતાની વેદના કે જનતાની ઈચ્છા આકાંક્ષા એની પૂર્તિ થાય એવો કાયદો કરે. કાયદો માણસ માટે હોય, માણસ કાયદા માટે ન હોય. એટલે બહેતરીનમાં બહેતરીન વિકલ્પ એને શોધી કાઢ્યો હર્ષસંઘવીએ, એટલે ગુજરાત સરકારે. અને હવે એને સૂચનો મગાવ્યા છે. આને ખરા અર્થમાં અમલી બનાવવા માટે સૂચનો મગાવ્યા છે 30 દિવસની ભીતરમાં. તમામ વર્ગને છૂટ, ભાઈ તમને કોઈ વાંધો વચકો હોય આ કાયદો કાઢવામાં તો તમે અમને જણાવો. ઈ પણ સારી વાત છે. પહેલી વાત તો એ છે કે આ તો આ કેસમાં થયું. હું તો કહું તમામ કેસમાં આવું થવું છે. જ્યારે કોઈ બહુ મોટા નિર્ણયો લ્યો, જેને નીતિ વિષયક નિર્ણય કહેવાય, જેની સમાજ ઉપર બહોળા સમાજ ઉપર બહુ મોટી વ્યાપક અસર થવાની હોય, એવા કેસમાં આ સૂચનો મગાવવાની જે પહેલ કરી છે એ પણ બહેતરીન છે. કે એનાથી શું થાય, જનતા પોતાનો મત વ્યક્ત કરી શકે. કેટલીક વખત એવું હોય કે આપણી સોચ બહાર પણ કેટલીક વિગતો હોય છે જે આપણે ધ્યાનમાં નથી આવતી, પછી ખબર પડે કે ઓ માય ગોડ, આ તો ભૂલ થઈ ગઈ. તો સરકારે એ પણ સારી પહેલ કરી છે. એને 30 દિવસની ભીતરમાં બધાને કીધું તમને આમાં કઈ વાંધા વચકા નથી ને, અમે આવું કરવા જઈ રહ્યા છીએ. હવે દરેકના વાંધા વચકા આવશે, સરકાર એમાં ફિલ્ટર કરશે અને જે કઈ સુધારો આવશ્યક લાગશે એ સુધારો એમાં કરશે. તો ઓવરઓલ તમે જુઓ તો આજનો દિવસ ગોલ્ડન દિવસ છે કરોડો માવતરો માટે અને એના સંતાનો માટે. બહેતરીનમાં બહેતરીન સરકારે પહેલી વખત, હું કહું છું, આની પહેલા પણ હર્ષસંઘવી જ્યારે એ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હતા, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નહોતા, ત્યારે એણે એક સરસ આવો જ કાયદો કાઢ્યો. ત્યારે અમે એ સરકાર માટે શબ્દ માય બાપ શબ્દ જે ગામડામાં કહેવાય છે ને, એ શબ્દ મેં પ્રયોજ્યો હતો અમારા અખબારમાં. એ એવું હતું કે જે સંતાન એના માવતરને ન સાચવે એને જેલની સજા પણ થઈ શકે ફરિયાદ કરે તો. પછી પેટા પ્રશ્નો ભલે ગમે એવા હોય, એનું મૂળ વાત આવી હતી કે સંતાનોએ એના માવતરને સાચવવા, ન સાચવે તો એને જેલ થશે. એ પણ બહેતરીનમાં બહેતરીન કાયદો હતો. કારણ કે તમે જો વૃદ્ધાશ્રમથી માંડીને ઘરડા ઘર, એ બધું આપણા તથાકથિત સવર્ણોનું જ છે. આપણે જેને દલિત, શોષિત, પીડિત, આવા બધા અવિકસિત એમ જેને માનીએ છીએ ને, તમે જુઓ એના માવતરો ક્યાંય ઘરડા ઘરમાં કે વૃદ્ધાશ્રમમાં નથી. આપણા જ હોય છે મોટે ભાગે. આપણે પોતાની જાતને શિક્ષિત માનીએ છીએ, આપણને માવતર ગમતા નથી હોતા. એટલે ઈ કાયદો પણ હર્ષસંઘવી જયારે હતા ગૃહમંત્રી રાજ્ય કક્ષાના ત્યારે લઈ આવેલા, તો ઈ પણ સારો કાયદો હતો. એમ આ પણ, આ તો વ્યાપકમાં વ્યાપક, આનાથી મોટું કઈ હોઈ શકે ને. કારણ કે ઘરે ઘરે આજે ને તુલસીના ક્યારાની જેમ ઉછળતી દીકરીને કોઈ પણ માણસ આવીને ગમે એમ વેળી જડી નાખતા હતા, એની ઉપર ભયંકર પાબંદી લાગશે બાકાયદા. એટલે માવતરોની પીડા જે છે એ બિલકુલ હળવી થઈ ગઈ. સરકારે માવતરની ભૂમિકા ભજવી, તો બહેતરીનમાં બહેતરીન છે. એટલે કરોડો માવતરોના અને સંતાનોના બધાના આશીર્વાદ મળે. એટલે એનો ચૂંટણીમાં લાભ થાય તો ઓબ્વિયસલી મેં કીધું, ચૂંટણી તો આપણે અહીંયા એવું છે 12 માસ 24 કલાક જેવી ઘટના છે. ચૂંટણી હોય તો આવ્યા કરવાની, પણ એને એ દ્રષ્ટિએ ભલે લાભ તો થવાનો, પણ એટલા પૂરતું ન જુઓ તો પણ સમાજને એના કરતાં વધુ લાભ થવાનો છે. જી, આ હતા જગદીશભાઈ મહેતા કે જેમને આ કાયદો આવ્યો છે સરળતાથી સરળ ભાષામાં આપણે સમજાવ્યો કે આનાથી સમાજને, યુવા પેઢીને અને તમામ માતા પિતાઓને છે તે આ કાયદો અનેક ફાયદારૂપ કહી શકાય. કારણ કે જે માતા પિતાઓનું એક કારણ હતું, જે આ દીકરી ભાગી જતી હતી, ચિંતા જેવો વિષય હતો, પરંતુ આ કાયદો આવવાથી એક ચિંતાનો હળવાશ છે તે માતા પિતા અનુભવી શકે છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, રાજકોટ.